નમસ્તે ખેડૂત મિત્રો, આપણે મારુતિ સીડ્સ દેત્રોજ મોટા શોપિંગની અંદર આપણે આવ્યું છે. મારું નામ છે પટેલ કૌશલ. આપણે એક એરંડાની અંદર નવી એક વેરાયટી દિવેલા આવેલા છે અને એની આપણે એક માહિતી લઈએ. આપણા જે નવા દિવેલા છે એની જે કંપનીના માલિક જે આપણા વિષ્ણુભાઈ, એમને આપણે પૂછીએ કે વિષ્ણુભાઈ આ દિવેલા જે છે એની માહિતી આપને થોડી. નમસ્કાર કૌશલભાઈ, આપણે સૌ પ્રથમ તો વાત કરશું કપી ક્રોપના કેપી વરદાન દિવેલાની. કૌશલભાઈ, આ દિવેલા આપણે કંપની સતત ત્રીજા વર્ષથી આનું વેચાણ કરે છે. જોવા જઈએ તો આ એક લાલ થડની અંદર આવનારી આપણી વેરાયટી છે અને આ ખેડૂત મિત્રો જે આનું વાવેતર કરે છે તો ખેડૂત માટે મેઇન ફાયદો એમ થાય છે કે આ પિયતી અને બિન પિયતી બંને વિસ્તારમાં અનુકૂળ છે. બીજા નંબરમાં કે આની હાઈટ મીડિયમ હાઈટ છે, જેના લીધે એની વીણી પણ સારી રીતે વીણી શકાય છે. આની ડાળી ભાગવાનો પ્રશ્ન નથી. બીજું, જેનું આનું નર અને માદાના ક્રોસિંગ કરીને આપણે જે આ વેરાયટીને ડેવલપ કરેલી છે એ મુજબ એની અંદર જે ઘણી વખત ખેડૂતનો પ્રશ્ન આવતો હોય છે કે લાલ ફૂલ આવીને નર વધુ આવવાથી એની અંદર ફૂલ ખરી જાય છે અને પ્રોડક્શન ઓછું આવે છે, તો એ દ્રષ્ટિએ પણ આપણું વરદાન બહુ સારામાં સારું ખેડૂત માટે તે ઉત્પાદનની દ્રષ્ટિએ સારું છે. બીજું, આની માળ મીડિયમ માળ છે અને એકદમ ભરાવદાર હોય છે. બીજું કે જો આ ઉપર એરંડા ઉપર માળ સુકાઈ જાય તો એની ફાટી પડતા નથી, જેથી જમીન ઉપર પણ પડતા નથી. તો એ દ્રષ્ટિએ કેપી વરદાન કે જે વરદાન એરંડો છે એ ખેડૂત માટે સારામાં સારો છે, જે ઉત્પાદન પણ વધારે આવે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. બીજું, આની અંદર સુકારાનો કોઈ પ્રશ્ન નથી. તો ખેડૂત મિત્રો, જે તમે બીજા એરંડા લગાવો છો તો એની દ્રષ્ટિએ તમારી જમીનમાં અવશ્ય એક પેકેટનું વાવેતર કરો કે જે આવનારી સિઝન માટે તમે જે લગાવો છો એની અંદર 80% શેર કેપી વરદાનનો કે એની પોતાની બ્રાન્ડ પ્રોડક્ટને જાહેર કરી લઈ શકશે. તો મારી એક જ નમ્ર વિનંતી છે કે તમે કેપી વરદાન લગાવો. આ કેપી વરદાનની અંદર વેરાયટીની અંદર એવી ખાસિયત છે કે બહુ હાઈટ લેતી નથી. એટલે એટલા માટે એવું કે આપણે જ્યારે ઈયળનો પ્રશ્ન આવો કે ચૂસે પ્રકારની જીવાતો આવો ત્યારે આપણે આરામથી એને સ્પ્રે મારી કીએ. જ્યારે બીજા વેરાયટીની અંદર બધાને વધી જતા હોય છે, એમાં પ્રોડક્શન આવતું નથી. આ માપની વેરાયટી છે અને વસ્તુ સારી છે. રેતાળ, બ્લેક કે તમે કાળેતર જમીનની અંદર પણ સારામાં સારાનું પ્રોડક્શન મળે છે. વિષ્ણુભાઈ, બીજું કોઈ આપણે એમ કહેવા જઈએ કે આ જે કાળેતર જમીનની અંદર પણ કેવું રહે? મધ્યમ અને રેતા બંને જમીન અને સારી જમીનમાં પણ થાય છે. આને તમે જો કાળેતર જમીનમાં વાવો છો તો ખાલી એનો બંને એરંડા વચ્ચેનું ડિસ્ટન્સ સારું એવું મેન્ટેન કરી રાખો, જેના લીધે એનું એવાપોરેશન જે એની અવાજ એની અંદરથી સારા પ્રમાણમાં નીકળશે, જેના લીધે એનું પ્રોડક્શન ઓટોમેટિક વધી જશે. જે એનું નર માદાનું ક્રોસિંગ છે એ પણ સારી રીતે થાય. બીજું, આમાં ખાસ કે ખેતરની અંદર ઘણી વખત જોવા જઈએ તો આપણે નર એરંડાનું પ્રમાણ વધારે આવતું હોય છે. આની અંદર 5 થી 6% નર આવેલો છે કે જેના લીધે બીજા માદા વધુ એરંડા રહી 92 થી 93% માદા છે, જ્યારે 5 થી 6% નર છે. તો જ્યાં ત્યાં માદાનું પ્રોડક્શન આવે છે એની દ્રષ્ટિએ પણ આ એક સારું સારું ત્યાં પરફોર્મન્સ. ચૂસ્ય પ્રકારની જીવાતોમાં ચૂસ્યાની અંદર આની અંદર મેઇન ખાસિયત છે આની જે પત્તા આવે છે એકદમ ફાટેલા અને નાના આવે છે કે જેના લીધે અંદરથી વાતાવરણ ઠંડક જે વાતાવરણ હોય છે ઓછું હોય છે, જેના લીધે ચૂસ્યું એની અંદર બહુ ઓછો રહે છે. જેના ઓછો રહેવાને કારણે એના ઉપર એટેક પણ બહુ ઓછો કરે છે. તો ત્યાં જતા પણ એક સારામાં સારો ફાયદો આમાં થાય છે. બરાબર. તો ખેડૂત મિત્રો, આપણે એક નવી વેરાયટી છે અને એક સારા આપણા વિષ્ણુભાઈએ જે માહિતી આપી એના પ્રમાણે અચૂક આપણા મારુતિ સીડ્સ દેત્રોજ શોપિંગની અંદર અવશ્ય મુલાકાત લ્યો અને આ વેરાયટીની અંદર તમે વાવો અને જુઓ કે વસ્તુ સારી છે. આપણા વિષ્ણુભાઈ આવ્યા છે તો એના પ્રમાણે સૌ ખેડૂત મિત્રોને આપણે મારુતિ સીડ્સ તરફથી આપણે ખેડૂત મિત્રોને દુકાનની અંદર આવકારીએ છીએ. નમસ્તે.